રાજ્યમાં રસ્તાઓની નબળી કામગીરીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે ભુજ બસ સ્ટેશનની બહાર જ રસ્તો અચાનક ધસી પડતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાથમિક માહિતી મુજબ ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય રીતે માટી પુરાણ કરવામાં આવ્યું ન હતું. પરિણામે આખો રસ્તો તૂટી ગયો હતો અને મુસાફરો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી. ચોંકાવનારી વાત તો એ છે કે આ તૂટેલા રસ્તામાં સરકારી બસ પણ ફસાઈ ગઈ હતી. બસનું આગળનું ટાયર સીધું રસ્તાની અંદર ધસી પડતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને તંત્રની દેખરેખના અભાવે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ વચ્ચે રસ્તાઓની ગુણવત્તા પર હવે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સવાલ એ છે કે જો બસ સ્ટેશન જેવા વ્યસ્ત વિસ્તારમાં પણ રસ્તા આ રીતે તૂટી પડે તો સામાન્ય નાગરિકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? શું જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે પછી આ ઘટનાને પણ અન્ય બનાવવાની જેમ માત્ર કાગળ પર જ સમેટી દેવામાં આવશે? હવે લોકો જવાબદારી નક્કી કરવાની અને આવી બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.